હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ કહી દે હર્ષિપ બધાને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અરે રે હચી લીધું હા. ઘણી કોમેન્ટ આવે ને હર્ષિવને હસાવીને વ્લોગની શરૂઆત કરવાની. જો હર્ષિવ આવીશો હર્ષિવ આવીશો બધાને કહી દે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા. જો અહીંયા તો હે ને રસોડામાં બે હા હું હે ને આજ લેટ થઈ ગયા એવું લાગે હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજે મોડું થઈ ગયું. ઈ તો થાય કયો. અને જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. હા ડાય વેલ એન્ડ ગુડ. આજ લેટ થઈ ગયો. આજે એમ લેટ. એવું હતું કે મીઠો લીમડો થોડો ઘટતો હતો તો મમ્મી મીઠો લીમડો ગોતવા મોકલા હતા. તો પછી આવતા આવતા મોડું થઈ ગયું. રસ્તામાં મમ્મી બેનપણી મળી ગયા હતા. એવું થયા કરે કા મમ્મી. મારે તો એવું હા, મારે તો બાયરે નીકળો એટલે વાતુડી વાવ બોલાવે હાવ એટલે ઊભી રહી જાવ. હા વાતોડી પછી વાવ બોલા. હમણે 10 મિનિટમાં હું બધું સુધારીશ, ખુશી વગાર કરી દે અને રોટી પૂરું. અરે વાહ. ને પપ્પા એમ મીઠો લીમડો ખોલ દઈએ કે લાવો ખોલ દે. જય માતાજી બધાયને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખોલાઈ ગયો બધો મીઠો લીમડો. અરે વાહ સરસ. બેઠા બેઠા બધા પાંદડા ને એવું કાઢી દે એટલે શું હેર ઓઇલ બનાવવું હોય ને ત્યારે ડાયરેક્ટ અમારે યુઝ થઈ જાય કરવાનું જ રે. અને આ પાછા તમે બધા લાઈવ માં કાલે બહુ પૂછતા હતા ને અત્યારે કહી દઉં કે હેર ઓઇલ ની પ્રાઇસ 329 રૂપિયા છે અને પ્લસ શિપિંગ ચાર્જ જે લાગે એ શિપિંગ ચાર્જ તમે WhatsApp નંબર આપી જ દો. અહીંયા તમે ઓર્ડર કરશો, મેસેજ કરશો એટલે બધી ઇન્ક્વાયરી તમને મળી જશે. હા તમારે ઓર્ડર કરવો હોય તો ત્યાં તમે કરી શકો છો. ઓકે. આ ગવાર બટેકાનું શાક છે. હવે વાર નહીં લાગે, વાંધો નહીં. પછી શું હોય કે હું અહીંયા આરસીવ ને નવડાવવા ધોવડાવવામાં ને એમાં બિઝી હતી થોડી થઈ જાય થઈ જાય કાંઈ એટલે વાંધો બધું નહીં. મિક્સ થઈ ગયું. નકર તો બે હોય શું એક કરી નાખે તો કઈ ઓલું નથી. ના ભાઈ તો ખતબત કરે. હવે નથી ગમતું કે તને હું શું થયું જોઈ લેતા કેવું કેવું છે કેવો જોવે હે શું છે એને પકડવું હોય ને પકડવું નહીં પકડવું બેટા, એને નહીં. પકડવાનું હો. નહીં હો. હવે તો બધી વસ્તુ જો એકાદી તો આનું એને ડોકી ફેરવી જ નાખવાનું હતું એવું લાગે. એકાદી તો ફેરવી નાખીશ હજી થોડોક મોટો થઈશ ક્યાં જાવ તારે? નહીં ચુકા ફેરવી નાખી. 70,000 રૂપિયા પાછા દેવા જોઈશે. દીકા મોંઘું આવે કેમ થઈ જાય. પપ્પા મોબાઈલ લઈને બેઠા હોય ને તો એવો ખેંચા ખેંચ. મોબાઈલ એને ના પાડે, મોબાઈલ નહીં અડવાનું. લ્યો પાર્સલ આવી ગયું કંઈક હેર ઓઇલ ની જઈશે પાર્સલ એ લંગ મગાવ્યું તો ખરી. શું આવ્યું ખુશી? એ જ આવી ગયું. જો આવી ગયું હે પાર્સલ. અમે રાહ જોતા હતા પાર્સલ. અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એ બધા મગાવ્યા હોય ને ઓનલાઈન તો એ બધા આવી ગયા. એટલે બધા ડીલર પાસેથી મગાવ્યા હતા ને એ આવી ગયું ફાઇનલી. તો હવે જે બીજો બે છે એ બધા બેચની રેડી કરીને પાર્સલ કરી દઈશું. શું કરો આજે બપોરે કામ માટે ગયા હતા બહાર. તો હે ને નહીં તો કેટલા વાગી ગયા અમે 12 વાગ્યાના ગયા. અમારે 3:30 થઈ ગયા અમે બે. મેં ને ખુશી 3:30 જઈમાં. ખબર નહીં કોઈક વાર બહારના કામમાં એવા અટવાઈ જાય ને 3:30 થઈ ગયા. હા ખુશી આજે આખો દિવસ બપોરનો એમાં વહી ગયો. હમણાં તો કેટલા દિવસથી બપોરે તો આરામ નથી થતો. થાય એવું કામ હોય ને. કામ હોય એના લીધે થાય ને. વાતાવરણ જો મસ્તીનું છે આજે. સારું છે હે. અમારે જાવું તો બહાર પણ હવે કાંઈ વાંધો નહીં. બહાર થોડોક ચક્કર મારવા જવું હતું. હાંજે જઈશું. માઇન્ડ ફ્રેશ રાઈતે જઈશું રાઈતે આજે બે. થોડીક વાર આરામ માઇન્ડ ફ્રેશ થઈ જાય. ઘણા દિવસ એકદમ આમ લોંગ ડ્રાઈવ પે ચલ ચલ. તો હરખું ગાઈ દે એવું. ગીત આવડે એવું રોમાન્સનો તૂટો નથી. ગીત આવડે કે ન આવડે પણ ઓલા રોમાન્સ આવડે. હા ગીત આવડે કે ન આવડે પણ એવું તો આવડે ને અમને. લોંગ ડ્રાઈવ પે ગાડી ઓલું હું ગીત પૂરા તો એક કઈ મને નથી આવડતું. મને એક કડી જ આવડતી. તમને અડધાય નથી આવડતા. એક કડી જ આવડતી હું એમ તો કહું મને. એ કેવું ગીત હતું? લોંગ ડ્રાઈવ પે ચલ ચલ. એ ઓલે એ છે ને બોસ પિક્ચરનું ગીત છે. લોંગ ડ્રાઈવ પે ચલ મેરે નાલ સોણીએ એવું કંઈક છે. મજા આવી ને? મજા આવી જાય. જોયા ઊભી હું કબૂતર જોઉં. કબૂતર એ ઓયા બેઠા એ બે બેઠા જો પ્રેમી પંખીડા. એવું થોડું હોય પ્રેમી પંખીડા જોયા. એટલે બે આઈ રહ્યા હોય તો એમ કીએ બધા પ્રેમી પંખીડા એમ.
બે હોય તો હવે બધા કહેતા હતા ને કે મોઢું સારું થઈ ગયું ખુશી દીદી હા. એની મોસ્ટ ઓફ કોમેન્ટ સારું થઈ ગયું હવે જો સરસ ગઈકાલે બોલાવી થોડુંક હજી અમે રેસ લઈ લીધો કીધું કે એનું મોઢું સારું થઈ જાય ને મજા આવી લે. જાય ના ના હવે સારું છે એકદમ. દવા પીધી ને એટલે સારું થયું દવા લઈ આવી એ બેસ્ટ મને એમ હતું ડિસિઝન ઘરે મટી જશે કારણ કે આપણે કોઈ દિવસ આવી મોઢું આવ્યું હોય કે એવાની કોઈ દી દવા લીધી નથી પણ સારું થઈ ગયું વાંધો ન આવે વિચાર આમ નહીં આ ખુશીને એક દિવસ મોઢું આવ્યું હા. તો ખુશી એક દી હે ને હું ખાતી હતી કંઈક ખાતી હતી હું ખાતી હતી એમ કઈ ખાતી હતી મેં કીધું ખુશી વિચાર કર મેં ઘણા ઓલા ટોબેકો ખાતા હોય બધા તમાકુ ખાતા હોય એ લોકોને મોઢું આટલું ખુલતું હોય આટલું અહીંયા કરીને પાણીપુરી મેં ખાતા જોયા હતા મેં હમણાં જ જોયા હતા મેં કીધું હું કામ ખાતા હશે ટો ખુશી સાચી વાત લે હા માવા ખાવાળાનું મોઢું ઘણાયનું નો જ ખુલે રોજ ખુલતું માં તમાકુ ખાતા હોય એનું એ વાસીસ ને અમે પાણીપુરી ખાવા ગયા હતા ને તો એક ભાઈ પાણીપુરી ખાવા આવ્યા હશે એ માવા ખાતા હશે મોઢું ખુલતું નતું તો એ પાણીપુરી કઈ રીતે ખાલી ખબર એમ કરે બીજા કે હું ખોટે ખોટું એવું ખરું હા બધું ઓલું કરી નાખે એવું ખવાય જ નહીં બધાયનું હોય ને બધાની ચોઈસ હોય એકવાર પણ માવાનું ઓલું થાય પછી માવા ન મૂકી શકે એ કે મુકાઈ જાય મન મારા મક્કમ હોવું પપ્પાય જાય ખાતા. મન મક્કમ હોવું જાય પપ્પાય ખાતા આપણે? ઘણા વર્ષ હા, પહેલા હા. પણ રાતોરાત મૂકી દીધા મેં કીધું મોટો થયો ને પછી રાતોરાત મૂકી દે મોટો એટલે મમ્મી હું પાંચમો ભણતો હોઈશ પાંચમો છઠ્ઠો ત્યારે મેં કહી દીધું પપ્પા મને માવા યાદ ન છે- ખવાય મેં મને કીધું યાદ છે ને ત્યાં લગી પેલા મારા પપ્પા ખાતા હા પછી ધીમે ધીમે મને ખબર હોય શું આપણને યાદ હોય બધું પછી Yeah. હું થોડીક મોટી થઈ ગઈ ને પછી ધીમે ધીમે ખબર નહીં ઓટોમેટિક જ માવા મેં કીધું બાબા માવા નો ખવાય મેં પપ્પાને કીધું ધીમે ધીમે મેં ને મમ્મીએ બે મૂકી કીધું દીધા માવા. પપ્પા માવા ન ખવાય તો તે દીધી રાતોરાત માવા મૂકી દીધા પછી એક કઈ વાર ખાધો જ નહીં હો મૂકી દીધા મૂકી જબરું દીધા કહેવાય હો. હા અમે લાઈવ આવ્યા હતા ત્યારે અમે કીધું હતું કે અમે ટ્રીપ પ્લાન કરી હી ને એની આગળના બ્લોગમાં કીધું હતું કે અમે નક્કી કરી હી ટ્રીપનું તો ફાઇનલી ટ્રીપનો પ્લાન થઈ ગયો છે ફિક્સ ને ટ્રીપમાં કોણ જવાનું છે કપલ ટ્રીપ છે ફેમિલી ટ્રીપ છે શું છે ને એ બધું આગળ બ્લોગમાં તમને ખબર પડી જશે મજા આવશે ફૂલ એન્જોય કરશું બરાબર ને ખુશી મજા જ આવી જવાની છે ફાઇનલી ટ્રીપ પ્લાન કરી જ નાખ્યો કરી નાખો કરવું કરતા હતા કાંઈ વાંધો નહીં ઈ વરસાદના લીધે વચ્ચે વરસાદ હતો ને વધારે એના લીધે આમ તેમ થઈ ગયું જો પણ અત્યારે અંધારું હોય ને તો કપડા લઈને મેં કીધું મમ્મી કીધું એ પંખા નીચે સ્ટેન્ડમાં રાખ દે બધાય તો હમ. પછી ઓલા નો પછી તો લેવાય નહીં ખુશી એટલો વરસાદ બને દેવાતો હા. જાય પછી ખોટે ખોટા મશીન ના હોય ને હા. એટલે વાંધો ન આવે વાંધો ન આવે એકદમ કોરા થઈ નીકળે હાવ ઈ તો એમાં જોઈને ટેન્શન નથી પણ તોય ધ્યાન રાખવું પડે વરસાદના પાણીના પલરી જાય ને પાછા એ ફૂકાતાય બહાર લાગ્યો અરે સ્મેલ કેવી આવે હા. બહુ સ્મેલ કરે ને હા અહીંયા પાછું ભેજવાળું વાતાવરણ કેટલું આપણે નવસારીમાં એટલે તો આખું આ સ્ટેન્ડમાં હેને મજા આવે કારણ કે અંદર એટલા હાના હેને બધાય કપડા હમાઈ હજી ઉપરનું તો અમે કાઢી નાખ્યું. કાઢી નાખ્યું હે કાંઈ જે ઉપર હમાઈ જાય પણ અમાર શું હોય કે આ બાર બાલ્કનીમાં ને એમાં કાઢવું હોય ને તો ઉપર અડી જાય એટલે ખાલી આટલું જ રાખ્યું હોય તો બારક છે ને આ જરાક ટૂંકા પડે છે ને એવું પડે તો એના લીધે ઉપરના કાઢી નાખાય તો ઓલો સ્ટેન્ડ ફોલ્ડ કરીને બહાર નીકળી જાય શું આરસી હોય અત્યારે આરસી ને પછી વારે ઘડીએ ચડા બગડ કરે હા એટલે એના રાતે લીધે. ડાયપર પહેરાવી અને બપોર પહેરાવી બસ હવે તો ડાયપર ફ્રી જાય ઠંડુ હે ને એટલે પછી બહુ ડાયપર નથી પહેરાવતા હાવ ના 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 તને ઓમે હવે ઓછા કરી નાખીને કરી નાખ્યા ને પેલા ધીમે ધીમે એ મોટા બહાર ગયા હોય ને તો વળી પાછા રાખવા પડે આખું પેકેટ રાખી મોટું એવું ના ના હવે તો આરસીયુની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે એને સવારે ઉઠે ત્યારે એને પીપી કરાવી નાખવાની પછી બપોર ઉઠે જ્યારે ઉઠે ને ત્યારે કરાવી નાખવાની એટલે એને ખબર પડવા માંડી હવે તો ઓછું થઈ ગયું હે? જરૂર હવે તો બહુ કરતો જ નથી હવે નથી કરતો એમ ચડીને શીખી ગયો એના થાય ખરી હાય ખરી ને એમ તો હજી નાનો એનો કાચું ને મમ્મી જાજી વાર રમ્યો હોય ને તો અમે 1 કલાકે ઊભો રાખીને પીપી કરી જ લી. હા ઈ બધું એ મમ્મીએ શીખડાવ્યું એ બધી કે આ રીતનું કરવાનું એટલે હા સરસ જો ઘરમાં મા બાપ હોય મોટા વડીલ રહેતા હોય તો આપણે આ શીખવા મળે. હા. આપણને બધું શીખવા મળે હે સાચી વાત 100% ની એમને આપણે જે એક્સપિરિયન્સ ન હોય એમને તો એક્સપિરિયન્સ હોય ને હાઈરે હા એવું ન હોય કે નવા જનરેશન ના ના બધી વસ્તુ એક્સેપ્ટ કર નવા જનરેશનની નવી વસ્તુ કેમ આપણે કંઈક વસ્તુ એવી કહીએ કે જે મમ્મીની એક્સેપ્ટ કરે છે ને કે ના આ વસ્તુ તમારી સાચી અત્યારના જમાના પ્રમાણે એવી વસ્તુ હોય જે આપણને ન ખબર હોય હા એ આપણે એક્સેપ્ટ કરી હા તો એવી રીતે ચાલે ને સરસ સરસ તો કરવું જ પડે બટા. હાલો બધાય મૂકી નાખી અને પછી કરો રસોઈની તૈયારી અને આરસી તો ગયો બાબા બાબા હમણાં તમને ઈ જ સાંભળવા મળતું આરસી ગયો બાબા કે આ લાઈવ આપણે એટલો આરામથી બેઠો તો ને આ કોઈ દી નહીં બેઠો એટલો
એકદમ કેવો શાંતિથી બેઠો તો શાંતિથી બેઠો તો હા મજા આવી ગઈ એને એવો હા લાવ મમ્મી હે? શું કહેશ મમ્મી એને પછી અસલ જ રમે હા. ઊંઘાવે ને તઈ જરાક આવો કરે ફેરફાર એટલે ચાલે. ખબર પડી જાય કે આને ઊંઘાય નહીં અત્યારે યુટ્યુબમાં બધા વિડીયોઝની જોતો તો અત્યારે ન્યૂઝ ચેનલમાં પાછી એક વસ્તુ ખબર પડી બેડ ન્યૂઝ પાછા દેખાણા કે વડોદરામાં એક પુલ દુર્ઘટના થઈ છે અને એમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખબર નહીં આ વર્ષને શું ખબર નહીં કોની નજર લાગી ગઈ 2025માં ન હોય ને એવા બનાવ વારે ઘડીએ થયા કરે છે નાના નાના મોટા બધાય ને ખબર ને ફટાફટ હવે વહી જાય ને તો સારું આ ખબર ને બુંધિયારું વર છે ને એવું લાગે કે બધાય માટે કંઈક ને કંઈક દુર્ઘટના થયા કરે છે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે એટલી પ્રાર્થના કરી ખબર નહીં આમ ઘણી આ બધી ન્યૂઝ જોઈએ એમ કાંઈ ઓલું નથી પણ આમ ન્યૂઝ જોઈને વારે ઘડીએ તો કાંઈક ને કાંઈક દુર્ઘટના વિશે આવ્યા કરે કે આ થયું પ્લેન ક્રેશ થયું પછી પહેલગામ અટેકવાળું થયું બીજી ઘણી બધી આ એના મેં એક વચ્ચે હમણાં સોંગે સાંભળ્યું હતું એક રેપર છે એને આ બધી ઘટના હોય ને એના રિલેટેડ એક સોંગે બનાવ્યું હતું તો મને એક પર્સનલી રીતે એને જે રિપ્રેઝેન્ટ કર્યું હતું ને કહ્યું કે આ વરસ જલ્દી વહી જાય ને તો આ વરસમાં ન હોય ને એવા બનાવ જોયા એમ એ ટાઈપનું આખું રેપ છે તો ખરેખર આ વરસ તો જલ્દી જાય તો સારું હવે અમે બે પ્લાનિંગ કરતા હતા બહાર જવાનો કીધું કે હાલો ક્યાંક આમ બહાર થોડુંક માઇન્ડ ફ્રેશ કરીને લોંગ ડ્રાઈવ પર જઈશું ત્યાં આવી ગયો છે તેલનો ઓર્ડર તો ખુશી અત્યારે એને તેલ બનાવવા બેઠી છે જો અહીંયા તપેલું માંડ્યું એ ખુશી છે મોટું બધું આવું થાય કામ હોય એટલે કા ખુશી હા આજે છે ને વધારે બનાવી લીધું હતું અમે. બનાવી લીધું હતું ઓછું બનાવી લીધું હતું 10 લીટર બનાવું છું પણ છે ને બનાવી લીધું હતું બધું ફિનિશ થઈ ગયું હતું આજનું કામ પણ પછી પાછું બનાવે છે. ઓર્ડર આવ્યો રાજકોટ થી અમારે એકાઈ વધારે બોટલ જોઈ છે તો તમે કરી શકશો અને ઈ પાછા દીદી રહ્યા ને ઈ છે ને પછી જવાના છે આઉટ ઓફ કન્ટ્રી એટલે અહીંયા લઈ જાય છે એમના બધા રિલેટિવ્સ ને બધા હોય ને અહીંયા બધા તો એના માટે તો કે અમારે જોઈએ જ છે આ બધું તોય નેક્સ્ટ વીક જ બધી પહોંચશે બધી વસ્તુ કેમ કે હજી બધા અમારે બીજા બધા પેન્ડિંગ છે એ બધા એમાંથી કાઢવાના કહેતા હતા ને દીદી ઓઇલ બનાવતા હોય બતાવો જ જોઈ લ્યો અત્યારે આ બને છે ઓઇલ બધું નાખેલું છે આ બધું વ્હાઈટ જેથી ઓનિયન છે એ બાપરે આ દુખ્યા તો ઓછું છે પછી એકાઈ વધારે જ્યારે બનાવી ત્યારે તો 20 લીટર 3 લીટર બનાવીએ હા ત્યારે મેં લાવના ગેસ ઉપર જ આ માંડી દઉં તપેલું આવે નગર અમે હજી એક બીજો એક ચૂલો રાખ્યો હોય મોટો ઓલો આવે ને ઈ ચૂલો રાખ્યો છે અને અહીં નીચે છે ને કરી નાખી સંજા અને મોટું તપેલું ની પણ અત્યારે મેં તો આમાં માંડી દઉં ને ઈ બધું કાઢું ક્યાં મેં પછી મૂકી દીધું આજનું કામ પતી ગયું હતું ને એટલે મેં પછી હવે શું ખોટે ખોટું અમે જનરલી બહુ લેટ નાઇટ જ બનાવી એટલે શું હોય કે અમારે કામે બધું પતી જાય અમારું બીજું બધું કામ પતી જાય ને ઘરમાં કાંઈ આમ મેસઅપ ન થાય બધું પતી ગયું બધે ઓલી તૈયારી હોય તો અમે બે બનાવે કરે થોડીક વાર ખુશી હલાવશે થોડીક વાર હું હલાવીશ બે કર્યા કરશી થોડીક વાર પપ્પા કહી છે કે લાવો હું હલાવી દઉં તમને પછી આ બધું તેલ થોડુંક અને કૂલ ડાઉન કરવાનું હજી પછી કાઢવાનું ઘણી બધી પ્રોસેસ તો પ્રોસેસિંગ તો થાય જ ને હજી તો ક્યાં જેલું છે એમ થોડું બને હા કાઈ વાંધો નહીં જોઈ લ્યો બધા આજે જો તમને બતાવી દઉં બનાવે જો દાદા ને દાદી બેય જોઈએ ને જો એકાદા મૂકી દેશે ને તો તરત એમ કહેશે આમ કરો ને એમ હું કરશે હે ચકી ગાડીમાં બેઠી હો હે અગલી એ કાનુડો ઈ નથી લેવું કાનુડા અગલી દાદા ને દાદી બે અત્યારે રમાડે હે એને તો મજા પડી ગઈ હે અત્યારે હવે એમ હાથ એક લઈ લીધો હવે એમ કહીશે હાલો ઉતારો નથી બેહું લે તને પકડી લીધું એ જો કીધું ને હવે બસ ગાડીમાં થાકી ગયો હું તરત જ હાથ ઊંચા કરે આશીષ હવે તો હાથ ઊંચા કરતા શીખી ગયા હવે કઈ પણ જાવે તરત જ આમ કરે મારે તો એને આખા એની હમે નથી આવતું હમણાં તો હું જેવો આમ એની હમે આવીને આમ નીકળો ને એટલે તો પપ્પા લ્યો આમ કરે ભાઈ હું કામમાં હોત તો થોડીક વાર શાંતિ રાખ આપણે નવરાત્રી શું રમશી જો બધુંય કામ છે ને ફિનિશ થઈ ગયું છે ફાઇનલી કઈ નહીં હવે જો ફ્રેશ થઈ જઈશું થોડાક મમ્મી પપ્પા જો અહીંયા રમાડે હે કાનુડી ને અમારે કાનુડી રમે હે ભાઈ એના સ્પેર પાર્ટ હરખા કરે આ રિપેરિંગ કામ આલે એમ ને ઓકે પંચર પડી ગયું પંચર બનાવે પંચર બનાવે
ઓહો ઓહો તમારું પંચર તો જબરું હો આઈ આમ જો જોવો ને એને તો મજા આવી છે જોવો ને ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.